તમારું નામ? અરવિંદભાઈ પટેલ. તમને શું તકલીફ હતી? ડાયાબિટીસ. કેટલા સમયથી હતી? 2 વર્ષ. ડૉક્ટરે શું કહ્યું હતું? તમારે ડાયાબિટીસની દવા લેવી પડશે. ડાયાબિટીસની દવા લીધી ત્યારે શું થતું હતું? એને કોઈ ફરક ના પડ્યો. જ્યારે ડાયાબિટીસ વધી જાય તો મોટી હોસ્પિટલમાં દાખલ થઈ શકે. 800 ડાયાબિટીસ હતો મારે, શરૂઆત હતી તારે. લગભગ 1.5 વર્ષ સુધી મેં ગોળીઓ લીધી, ઇંગ્લિશ દવા લીધી. એને કોઈ મને ફરક ના દેખાય. તમારી 3 મહિનાની અંદર દવા લીધી, એમાં મને ફરક દેખાયો. એમાં છેલ્લા 2 મહિનાથી 130-140 જ આવે છે ડાયાબિટીસ, અને ભૂખ્યા પેટે 102 આવે છે. જમ્યા પછી 115 કે 120 આવે છે. આપણે સાહેબનું સરનામું કઈ રીતે મળ્યું હતું? સાહેબનું સરનામું પોસ્ટમેન મળ્યું. એટલે આવી એક પત્રિકા હતી, ટપાલમાં આવી, જોઈ વાંચીને પછી આ મધુ નાસીને આજે દવાની લખેલું ને, આજે લખ્યું એટલે એ મેં સીધો પછી મારે તો કંઈ પૂછવાનું ના, હું એનો પોસ્ટમેન હતો પહેલાં, ટપાલ નાખતો. એટલે પછી સીધો અહીંયા આવી આપણે બેબીને મળ્યો, એટલે બેબીને કહ્યું અમને આ કાગળ બતાવ્યો એટલે મળે છે, એટલે હું લઈ ગયો. અને કેટલા મહિનાથી તમે મધુનાશની લો છો? 3 મહિનાથી. 3 મહિનાથી. અને તમને સાહેબની દવાથી અત્યારે કેવું છે? અત્યારે સારો ફેર પડી ગયો. ડાયાબિટીસના રિપોર્ટો બધા નોર્મલ આવ્યા. આયુર્વેદિક હોસ્પિટલમાં ગઈ સાલ હું દાખલ થયો હતો. લગભગ 20 દિવસ રહ્યો હતો. એટલે આયુર્વેદિક દવા જ આપતા હતા. એમાં ડૉક્ટર ગુપ્તા સાહેબ, મોટા સાહેબ હતા, સુપ્રિન્ટેન્ડન્ટ, એ ઓળખતા હતા. એટલે એમણે કહ્યું કે મધુનાશીની નામની એક વનસ્પતિ આવે છે. એ વનસ્પતિના પાન કે તમે જો તમને મળતા હોય તો સવારમાં લેજો. ત્યારે ડાયાબિટીસ જલ્દીથી જતો રહે છે. મધુનાશીની સાહેબ મેં બહુ ફરી ગયું, તો મને ના મળે, આ પેપરમાં મળી ગયું. આ મળે એવું જ નહીં. આ વનસ્પતિ બહુ જોરદાર છે. આ વનસ્પતિ મળે એવી જ નહીં કોઈ. એટલે એ સાહેબે બી મને વાત કરી હતી એ ટાઈમે, પણ નકું સાહેબ મધુનાશીની તો ગરીબ નર્સરીઓમાં જઈ આવ્યો, પણ મધુનાશીનો છોડ નહીં, બીજા બધા છોડ છે. નાશીની જે દવા છે એ સારી ગુણકારી છે, અને એ ડાયાબિટીસ મટાડી શકે. અને મને એમની દવાથી ઘણો, આયુર્વેદિક દવાથી ઘણો ફેર પડ્યો. ડાયાબિટીસ મટી ગયો એવું લાગે છે મને. પહેલાં મને પગમાં બહુ દુખતું, હવે નહીં દુખતું. ડાયાબિટીસ મટી શકે એવું લોકોને જાણ થાય છે, મને આનંદ થશે. બોલો, અંગ્રેજી દવા લેતા હતા તો એનાથી શું થતું હતું? આખો દિવસ બેચેની રહેતી હતી, એનાથી ગરમીમાં ખોલ્લા નીકળે. પછી એ દવા મેં બંધ કરી દીધી. હવે આ મધુનાશીની દવા ચાલુ કરી, ગરમી મારા બિલકુલ ઓછી થઈ ગઈ.